વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર સંપૂર્ણ સ્વાધ્યાય જવાબ સાથે। પ્રશ્ન 1 બંધ બેસતા જોડકા જોડો। વિભાગ એ મેળાઓ, વિભાગ ભ જિલ્લાઓ। એક તરણેતરનો મેળો, તેની સામે આવશે સુરેન્દ્રનગર। બે ચિત્ર વિચિત્રનો મેળો, તેની સામે આવશે સાબરકાંઠા। 3 મીરાદાતાના ઉર્સ મુબારક, તેની સામે આવશે મહેસાણા। 4 પલ્લીનો મેળો, તેની સામે આવશે ગાંધીનગર। 5 ભવનાથનો મેળો, તેની સામે આવશે જૂનાગઢ। 6 વહોટાનો મેળો, તેની સામે આવશે અમદાવાદ। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। એક કાંગડા શૈલીની વિશેષતા જણાવો। ઉત્તર વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયનું કલાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી। 2 કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? ઉત્તર કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમકાલી નામે ઓળખાય છે। 3 વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રાણાવાર શૈલીમાં લખાયેલા ગ્રંથનું નામ શું હતું? ઉત્તર વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રાણાવાર શૈલીમાં લખાયેલા ગ્રંથનું નામ લીલાતિલકમ હતું। 4 ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો। ઉત્તર નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા। નોંધ ઉપરના પ્રશ્ન 4ના ઉત્તરમાં ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ માંગ્યા છે, એટલે વિદ્યાર્થીઓની જાણકારી માટે અહીં ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપ્યા છે। આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો। નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે। તેમાં મીરાબાઈ, અખો, પ્રેમાનંદ, ધીરો ભગત, બોજો ભગત, પ્રીતમ, શામળ, ભટ્ટ, ભાલણ, દયારામ વગેરેનો સમાવેશ થાય છે। કવિ દયારામ પછી નર્મદ દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ। અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય કા ઠાકોર, નરસિંહરાવ, ભોળાનાથ દેવટિયા, કલાપી, બાળશંકર કંથારિયા, મણિભાઈ, નીવુભાઈ ત્રિવેદી, નૈનાલાલ, ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે। અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ, મસરૂવાળા, મહિપતરામ, રૂપરામ, જ્યોતિન્દ્ર દવે, ગોવિંદરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટીકર, ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે। 5 કથક કયા બે ઘરાઓમાં વહેંચાયેલું? ઉત્તર કથક જયપુર અને લખનઉ આ બે ઘરાઓમાં વહેંચાયેલું। પ્રશ્ન 3 યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। એક શૂરવીરની ગાથા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા કહેવામાં આવતી હતી। ખાલી જગ્યામાં આવશે કાવ્ય અને ગીતો। 2 રાજા અવંતવર્મને ખાલી જગ્યાનું નિર્માણ કરાવ્યું। ખાલી જગ્યામાં આવશે જગન્નાથ મંદિર। 3 કુચીપુડીનો ઉદ્ભવ ખાલી જગ્યાના કુચીપુડી નામના ગામમાં થયો હતો, આંધ્રપ્રદેશ।